વડોદરાના ચીપવાડમાં ગૌમાંસના સમોસા વેચતા પિતા પુત્ર ઝડપાયા હતા. તો પોલીસે તપાસ કરતા 326 કિલો નોનવેજનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે એફએસએલની મદદથી તપાસ કરાવતા ગૌમાંસનો જથ્થો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે મોહમ્મદ યુસુફ અને તેના પુત્ર મોહમ્મદ નઈમ સહિત 4 કારીગરોને ઝડપી પાડ્યા છે. પિતા પુત્ર પાસે પાલિકાનું ગુમાસ્તા ધારાનું લાયસન્સ પણ નથી. છેલ્લા ઘણા સમયથી ગૌમાંસના પિતા પુત્રો સમોસા વેચતા હતા. ત્યારે ડીસીપી પન્નાબેન મોમૈયાએ નિવેદન આપતા કહ્યું છે કે 6 એપ્રિલના રોજ બાતમીના આધારે પાણીગેટ ખાતે હુસેની સમોસા સેન્ટર પર રેડ કરી હતી, જેમાં 300 કિલોથી વધુ માંસનો જથ્થો મળી આવ્યો હતો. દુકાનમાં કામ કરતા 4 લોકો સહિત 6 લોકોની ધરપકડ થઈ હતી અને કોર્ટે 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ત્યાં રેડ કરતા ત્યાં અમને 113 કિલોગ્રામ ગૌવંશ મળેલું હતું, તેમજ 152 કિલોગ્રામ સમોસાનો માવો મળેલો હતો, તેમજ 61 કિલોગ્રામ સમોસા તૈયાર જે કાચા સમોસાઓ એ મળી આવેલા હતા. જે તાત્કાલિક એફએસએલના સ્થળ પર બોલાવી અને ચેક કરાવતા એફએસએલે એને ગૌવંશ હોવાનું પુષ્ટિ આપેલી, જેના આધારે સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરેલો હતો અને ગુનો દાખલ કર્યા બાદ મોહમ્મદ યુસુફ ફકીર મોહમ્મદ શેખ રહે ચાબુક સવાર તેમજ મોહમ્મદ નઈમ મોહમ્મદ યુસુફ શેખ રહે ચાબુક સવાર આ બે જે છે એના ઓનર છે એ લોકોને અટક કરવામાં આવેલા.